ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસને 27% અનામત મળેલી છે। ત્યારે આ મુદ્દે ભાજપ નેતા અને દસાડાના ધારાસભ્ય પીકે પરમારે મોટું નિવેદન આપ્યું। અનામતનો મોટો ભાગ કેટલીય ચોક્કસ સમૃદ્ધ જ્ઞાતિના લોકો મેળવતા હોવાનું આકલન પીકે પરમારે કર્યું। એટલું જ નહીં, જે જ્ઞાતિની જેટલી વસ્તી હોય તેના પ્રમાણમાં અનામત ફાળવવાની હિમાયત કરવાની સાથે સાથે સરકાર પર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની દિશામાં કામ કરતી હોવાનો પણ ભાજપના ધારાસભ્યએ દાવો કર્યો છે। ક્ષત્રિય ઠાકોરના કાર્યક્રમમાં પીકે પરમારે શું કહ્યું આપ પણ સાંભળો। અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય। અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે। અત્યારે વસ્તી ગણતરી 2011ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે, વસ્તી ગણતરી થઈ રહી છે અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિવાર વસ્તી થાય અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે એ દિશામાં સરકાર પણ એ કામ કરી રહી છે અને સરકાર પણ એ વિષયને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। એટલે આગામી સમયની અંદર આપણે સમાજના લોકો જે ઈચ્છી રહ્યા છીએ એ પ્રકારે આપણને સૌને અનામતનો લાભ પણ મળે। આ તરફ ભાજપ ધારાસભ્યના નિવેદનને કોંગ્રેસે રાહુલ ગાંધીના સમર્થન સમાન ગણાવ્યું। જાતિ આધારિત વસ્તી ગણતરીની રાહુલ ગાંધી માંગ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા ઋત્વિક મકવાણાએ કટાક્ષ કર્યો કે પીકે પરમારની જેમ ભાજપના તમામ ધારાસભ્યોએ આ માંગને સમર્થન આપવું જોઈએ। અને હવે ભાજપના ધારાસભ્યો પણ ખુલીને રાહુલ ગાંધીના સમર્થનમાં આવતા જાય છે। એ કોંગ્રેસ માટે અને પછાત વર્ગના લોકો માટે ખૂબ જ આનંદની વાત છે। પીકે પરમારે આજે રાહુલ ગાંધીની વાતને કે વિચારને સમર્થન કર્યું છે। આવતીકાલે કોંગ્રેસને સમર્થન કરશે, શક્ય બનશે તો કદાચ કોંગ્રેસનો ખેસ પહેરે તોય અમને કશો વાંધો નથી। વ્યાજબી વાતની વ્યાજબી રજૂઆતોને સમર્થન કરવા માટે જેમ પીકે પરમારે હિંમત દાખવી છે એમ બાકીના 156 ધારાસભ્યોએ પણ જમીર જો થોડું ઘણું પણ પીકે પરમારની જેમ જીવતું હોય તો એમણે પણ રાહુલ ગાંધીની વ્યાજબી વાતને સમર્થન આપવું જોઈએ।